અંકલેશ્વરનું પિલુદરા ગામ 3 દિવસથી ટાપુ જેવી સ્થિતિમાં મુકાયું છે। વાનખાડીને લઈ પિલુદરા ગામની ચારે કોર પાણી જ પાણી છે। ભડકોદરા કાપોદરા ગામના નીચાણવાળા વિસ્તારમાં સ્થિતિ બગડી છે। ગામમાં વરસાદી પાણીનો ભરાવો સાથે નીચાણવાળા વિસ્તારમાં ના ઘરોમાં પણ પાણી પ્રવેશ્યા હતા। જીઆઈડીસી વિસ્તારમાં પણ માર્ગો પર પાણી ફરી વળતા સ્થિતિ બગડી છે। પ્રતિન ચોકડી અને એસએ મોટર વચ્ચે રોડ પર 3 ફૂટ પાણીનો ભરાવો થતા મામલતદાર કચેરી તરફનો માર્ગ અવરોધાયો હતો। અંકલેશ્વરમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદ માત્ર 30 દિવસમાં મોસમનો 50% વરસાદ વરસાવી નાખ્યો છે। છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જેને લઈ અનેક નદી નાળા અને ખાડીઓ ઉભરાઈ ઉઠી છે, જેને લઈ સૌથી ખરાબ સ્થિતિ પિલુદરા ગામની થઈ છે। વાનખાડીના પાણી ગામની ચારે તરફ ફરી વળતા ગામ ટાપુમાં ફેરવાઈ ગયું છે। લોકોએ જીવના જોખમે પાણી પરના બ્રિજ પરથી બહાર આવવું પડી રહ્યું છે, તો ભડકોદરા કાપોદરા ગામમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે, જેને લઈ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। તો કાપોદરા પાટિયા વિસ્તાર, જોગર્સ પાર્ક, સરદાર પાર્ક, 500 ક્વાર્ટર્સ સહિત જીઆઈડીસીના વિવિધ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેને લઈ જનજીવન ખોરવાઈ ગયું હતું। લોકોને ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો। આ ઉપરાંત જૂના નેશનલ હાઈવે નંબર 8 પર એસએ મોટર્સ અને પ્રતિન ચોકડી નજીક રોડ પર 2 ફૂટ પાણી ભરાયા હતા, જેને લઈ વાહન વ્યવહાર અવરોધાયો હતો। એટલું જ નહીં, તાલુકા સેવા સદન માર્ગ પર પણ 1.5 ફૂટ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો।